વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્બુદા ધર્મનંદન મહમ વિચિંતે. બોલો ગોપીનાથજી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ભાવનગર ખાતે શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એમની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક પાવન અવસર, અને આ પ્રસંગે 9 દિવસનું આયોજન, જેમાં આપણા સંપ્રદાયના એક મૂર્ધન્ય વક્તા તો છે જ, આખા વિશ્વભરમાં ઘર સભાના માધ્યમથી જેઓ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર કરી રહ્યા છે, એવા એક બહુ સમર્થ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી. ખાસ ઉપસ્થિત આપણા ગઢપુર ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન, બહુ કર્મઠ છે, ઉત્સાહી છે, ઘણું બધું કાર્ય કરવા ઈચ્છે છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી. ઉપસ્થિત વિષ્ણુ સ્વામી આદિક સ્વામીશ્રીના મંડળના તમામ આદરણીય સૌ સંતો, ભાવનગરથી લોખંડ બજાર મંદિરેથી કીર્તન સ્વામી પણ અમારી સાથે આવ્યા છે. પણ ખાસ કરીને મહિલા મંદિરની અંદર જે સાંખ્યોગી બહેનોનો બહુ મોટો ફાળો રહ્યો છે, એવા ઉપસ્થિત તમામ સર્વે સાંખ્યોગી બહેનો અને સર્વ પ્રકારે સ્વામીજીના માર્ગદર્શન પ્રમાણે જેમણે સેવાઓ કરી છે, અહીંયા ઘણા બધા દાતાઓ ઉપસ્થિત છે. નાકરાણી પરિવારના ભક્તજનો ધનજીભાઈ આદિક ઉપસ્થિત છે. ન્યાલકર્ણ ગ્રુપના અમારા શ્રી અશ્વિનભાઈ હોય, બિપિનભાઈ પારેખ છે, ઘણા બધા ભક્તો છે. મેં જોયું પત્રિકાની અંદર બહુ બધી મોટી નામાવલી છે. કથાના યજમાન, મહોત્સવના મુખ્ય યજમાન, સભા મંડપના યજમાન, આ મંદિરના યજમાન, સિંહાસનના યજમાન, નાની મોટી તમામ પ્રકારની જેમણે સેવાઓ કરી છે, એવા તમામ ભગવાન શ્રી હરિના પ્યારા લાડીલા ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ખરેખર આપણે એવા યુગમાં પ્રવેશી ગયા છીએ કે જ્યાં ભગવાનની અસીમ કૃપા આપણને જોવા મળે છે. સ્વામીજીએ બહુ એક સરસ વાત કરી કે વર્ષો પહેલાં, આજથી લગભગ ભાવનગરનો સત્સંગ તો 150 વર્ષ જૂનો સત્સંગ છે. વર્ષો પહેલાં અહીંયા મંદિરો થયા, નાના નાના મંદિરો થયા. વડવા ચોરાનું આપણું મંદિર, ત્યાં બહેનોનું મંદિર જેને મામીનું મંદિર કહેવામાં આવતું, ત્યાર પછી લોખંડ બજારનું મંદિર, અને કણબીવાડની અંદર પણ મંદિર થયું, આનંદનગરમાં પણ થયું, સરિતામાં પણ થયું. તત્પશ્ચાત નારાયણપ્રિય સ્વામીજી દ્વારા 2-3 ગુરુકુળોની સ્થાપના થઈ, જેમાં ચિત્રા હોય, સરદારનગર હોય, નૈમિષારણ્ય હોય. એની સાથોસાથ ગુરુકુળની પણ શાખાઓ થઈ. ઘણા બધા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાનો થયા. પણ આજે એમ ગૌરવતાભેર મને કહેવાનું મન થાય છે કે મહિલા મંદિર, આવું એક્સક્લુઝિવ એક્સ્ટ્રાઓર્ડિનરી મંદિર આજે નિર્માણ થયું છે ને, એ ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી કૃપા છે. આ ગોપીનાથજી મહારાજનો પ્રતાપ કહો, લક્ષ્મીનારાયણ દેવનો પ્રતાપ કહો, અને મોટી વાત, જેમ સોનામાં સુગંધ ભળે તેમ એ પ્રમાણે સંપૂર્ણ મંદિર, એની અસ્ક્યામત, એની સંપત્તિ એ ગઢપુર પતિ શ્રી ગોપીનાથજી મહારાજને અર્થે છે. તાબાની વાત આવી. તાબો એટલે ભાઈ આપણે આશ્રિત છીએ ભગવાન સ્વામિનારાયણના. એટલે સ્વામિનારાયણ ભગવાને એના આશ્રિતની અંદર ક્યારેય પણ કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે એના માટે વ્યવસ્થાઓ કરી છે. જેમ કે કળિયુગની અંદર સુવર્ણમાં કળીનો વાસ હોય, સંપત્તિમાં વાસ હોય, તો એ સંપત્તિ જ્યારે દેવને અર્પણ થાય છે ત્યારે તે સંપત્તિ નિર્ગુણ થાય છે. હવે ઘણાને એમ થાય કે લક્ષ્મીનારાયણ દેવ કે ગોપીનાથજી મહારાજ કે રાધારમણ દેવ, એવું નથી. લક્ષ્મીનારાયણ હોય કે ગોપીનાથ હોય, એ તો આખા બ્રહ્માંડની સંપત્તિના માલિક છે. એને કાંઈ તમારી સંપત્તિની અપેક્ષા નથી. પણ તમે તમારો જે ભાવ દર્શાવો છો, એની અંદર જે તમારી અંદર જે ભક્તિ ભાવના જે છે એ દર્શાવો છો ને, ત્યારે એના કારણે સંપત્તિ નિર્ગુણ થાય છે. એની સાથોસાથ ભવિષ્યમાં શ્રીજી મહારાજ કે અમને તો દેહનો પણ વિશ્વાસ નથી અને અમને મનનો પણ વિશ્વાસ નથી. એટલે અમારે દેહનો પણ ત્યાગ ને મનનો ત્યાગ બંને જોઈએ. કેમ કે કળિયુગની અંદર કેવું હોય, આપણે ઘણા એવા દ્રષ્ટાંતો છે કે આજથી વર્ષો પહેલાં, લગભગ 3, 4, 5 પેઢી પહેલાં આપણા વડીલોએ કોઈ સંપત્તિ, કોઈ ખેતર, કોઈ આંબાવાડિયું એ દેવને અર્પણ કરેલું હોય. પણ જેમ 3, 4, 5 પેઢી વીતી જાય અને મૂળ મંદિર તરફ તેની સંભાવના ન થઈ હોય, તેની ભાવિ પેઢી પાછી એની અંદર એક એને કળિયુગનો ભાવ આવતો હોય છે કે ભાઈ લક્ષ્મીનારાયણ દેવ પાસે બહુ છે, દાદાએ ખેતર આપ્યું હતું પણ હવે કાંઈ દેવાની જરૂર છે નહીં.
આ બધા જે વિચારો આવે છે ને એ સમય પ્રમાણે આવતા હોય છે. પણ જ્યારે સંપત્તિ જ દેવને અર્પણ થઈ ગઈ તો હવે આપણે તો બધા મનુષ્ય છીએ, ગમે એટલો વિચાર આવે, પણ જ્યારે સંપત્તિ દેવને અર્પણ થઈ ગઈ ને તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ સંપત્તિ એ દેવની હોવાના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયનું એ ગૌરવ ગણાય. તો અમને બહુ ખુશી છે એ વાતની. અને રહી વાત સ્વામીજીનું તો ભાઈ 365 24 કલાક એ કાર્યક્રમ હોય છે. અહીંયા એક ઉત્સવ પત્યો નથી, બીજા ઉત્સવની શરૂઆત થઈ નથી. હમણાં દ્વારકા ખાતે પણ એક બહુ મોટો ઉત્સવ પોતે નિર્માણ કરી રહ્યા છે. લક્ષ્ય માત્ર એક છે, કેમે કરીને જીવ ભગવાનને ભજે, કેમે કરીને, જે રીતે ભગવાનને ભજે પણ ભગવાનની રીતે ભજે. શ્રીજી મહારાજ કે આ સત્સંગ છે ને એ ચિંતામણી જેવો સત્સંગ છે, આમાં જીવ જે ચિંતવે એનું કામ થાય. પણ એની હારોહાર શ્રી હરિચેતનામૃત સાગર આદિ ગ્રંથોમાં મહારાજે કહ્યું કે સત્સંગમાં રહી અને સત્સંગની રીત પ્રમાણે જે વર્ત છે ને એ જ મોક્ષનો અધિકારી છે. તો સત્સંગની રીત શું? તો આ મંદિરો હોય, દેવને અર્પણ હોય, મંદિરના સિંહાસનમાં ભગવાન વિરાજમાન હોય, ભગવાને પધરાવેલા સ્વરૂપો વિરાજમાન હોય, ભગવાનની કથા વાર્તા સત્સંગની રીતે થતી હોય, જેટલા પણ નાના મોટા ઉત્સવ સમયા હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, એ બધા સત્સંગની રીત પ્રમાણે થતા હોય, કથા વાર્તા એની થતી હોય, ભજન એનું થતું હોય. એ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત છે. બાકી સ્વામિનારાયણ સંપ્રદાય તો આજે વટવૃક્ષની જેમ વિસ્તૃત થયો છે. આ સમુદ્રાંત પર્યંત આખા વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થયો. પણ એમાં મૂળ 2 દેશ ગાદી અને એના અંતર્ગત જે મંદિરો એમાં રહેલા જે સત્સંગ અને ભજન ભક્તિ થાય છે ને એ જ ભગવાન શ્રી હરિ ઉદી પહોંચે છે અને એમાં જ ભગવાન રાજી થાય છે. ભાઈ આમાં કેવું હોય? ભજન, ભક્તિ, કથા, વાર્તા, કીર્તન, શ્રવણ, પદયાત્રા, પ્રદક્ષિણા, દંડવત, પ્રણામ, આ બધા શબ્દો વ્યાપક છે. ભજન તો કોમન વસ્તુ, બધે ભજન થાય છે. ભક્તિ તો બધે થાય છે. માળા પ્રદક્ષિણા તો બધી જગ્યાએ, સ્વામિનારાયણની જ વાત કરું છું, બીજાની વાત નથી કરતો. બીજે ભજન તો ભજન જ થાય છે. તો શું એ ભજનથી પરમેશ્વરનો રાજીપો મળે કે કેમ? ખ્યાલ આવ્યો? વાત સમજવા જેવી છે. જેમ કે એક બહુ મોટી કંપની હોય, દ્રષ્ટાંત આપું, આપણે સોની કંપની પકડીએ. હવે એની દુનિયાભરની ડુપ્લિકેટ થતી હોય તો કંપનીવાળા મિટિંગ બોલાવે કે ભાઈ આનું શું કરશું? એટલે કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર, માલિક જે કોઈ હોય બધાથી પૂછે આનું કરશું શું? એમાં કોઈ અખ્તર ડાયો એમ કે અલ્ટિમેટલી તો આપણી કંપનીનો જ પ્રચાર કરે છે ને, તેમાં તો રાજી થવા જેવું છે. તો શું આ વાત યોગ્ય છે ખરી? એટલે કંપનીના માલિકે કીધું સૌથી પહેલાં તો આને મિટિંગમાંથી કાઢો, કારણ કે આ એના પક્ષમાં ભળી ગયેલો છે. એમ ઘણા એમ કે સ્વામિનારાયણ જ છે ને ભાઈ. મને તો ઘણા એવા મળે મને કે તમે સ્વામિનારાયણ, ઓલાય સ્વામિનારાયણ, એની કંઠી, એનું ફલાણું બધું હરકું ને, એનો તિલક ચાંદલો તમારું બધું. એટલે મેં કીધું ભાઈ હવે વિસ્તારથી કેમ સમજાવવું? એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં આપણે એક દ્રષ્ટાંત આપ્યો. એ દ્રષ્ટાંત અહીંયા લાગુ પડે છે. શ્રીજી મહારાજ કે જેમ ગંગાજીનું પાણી ને બીજું પાણી સરખા છે? કોઈ પાષાણનો પથ્થર હોય અને શાલિગ્રામનો પથ્થર હોય, બંને દેખાવમાં પાષાણના કાળા લાગતા હોય, શું સરખા છે? તુલસીજીનો છોડ અને બીજા છોડ સરખા છે? હિમાલય પર્વત અને બીજા પર્વત સરખા છે? કેમ ભાઈ? પર્વત તો પર્વત છે. એકાદશીના દાડે આપણે ભૂખ્યા રહ્યા હોઈએ અને બીજે દિવસે શોખથી ભૂખ્યા રહ્યા હોઈએ, એ બે સરખું કહેવાય? કોઈ પરણિત સ્ત્રી ને કોઈ ન પરણિત સ્ત્રી સરખી કહેવાય? જો એ સરખું ન કહેવાતું હોય તો મૂળમાંથી નીકળી ગયેલા જે હોય, જેણે સત્સંગની દેશી કાઢી હોય, એ કેમ સરખા કહેવાય? વાલા ભક્તો, ભાઈ આમાં કઈ લોટરી લાગી જાય કે નોકરી લાગી જાય કે વિદેશના વિઝા મળી જાય કે સારા કુટુંબમાં લગ્ન થાય, એવું નથી આ કાર્યક્રમ. સત્સંગની અંદર જ્યારથી આપણે એના આશ્રિત થયા હોઈએ, પંચવર્તમાન ધારણ કર્યા હોય, ત્યારથી આપણું એક જ લક્ષ્ય હોય કે ભગવાનનો રાજીપો ઉતરે, ગુરુજનોનો રાજીપો ઉતરે, મારામાં સદવિચાર આવે, મારામાં નિર્માનીપણું આવે, મારામાં કોઈનું અણહક લેવાનો ક્યારે મને મન કર્મ વચનથી સંકલ્પ ન થાય, હું કોઈ તરફ કુદ્રષ્ટિ કરું નહીં. અને પ્રેમાનંદ સ્વામી જે એકાદશ નિયમની વાત કરી તે પ્રમાણે હું જો સ્વધર્મમાં રહીને વર્તું તો નિશ્ચય મારો દેહ ગમે તે રીતે પડે, મારા ઈષ્ટદેવ મને અવશ્યપણે તેડી જાય. આ મૂળ લક્ષ્ય હોય છે. એટલે મહારાજે કીધું ને, કલ્યાણનો મુદ્દો તમારા હાથમાં આવ્યો છે, પછી શા માટે ભટકો છો? નિષ્કુળાન સ્વામીએ લખ્યું, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, સિદ્ધને કરો છો ગોળખોળ. શા માટે ગોળખોળ કરો છો? ત્યારે વાલા ભક્તો, એવા સમયની અંદર આપણા મંદિરો મૂળ પ્રણાલિકા પ્રમાણેના જ્યારે બનતા હોય,
એ પ્રમાણેના સિંહાસનો હોય, આપણા મંદિરમાં એ પ્રમાણેના ચરિત્રો હોય, અને આપણી જે વ્યવસ્થા છે અતિ ઉત્તમ છે. શ્રીજી મહારાજે જીવ પ્રાણીના કલ્યાણ કરવા માટે આ સત્સંગની સ્થાપના કરી. પોતે છેક અક્ષરધામથી પૃથ્વીને વિશે પધાર્યા છે. હેતુ માત્ર ને માત્ર આ ઘોર કળીકાળમાં પણ જીવ ભગવાનને ભજીને ભગવાનના ધામને પામે, એ મૂળ હેતુ છે. એની સાથોસાથ પોતે મનુષ્ય જન્મ ધારણ કરીને ભક્તજનો પ્રેમથી એને લાડ લડાવી શકે, એ પણ એમાં હેતુ રહ્યો છે. અને મૂળ મંદિરોને જે નિર્માણ કરાવ્યા, સ્વામીજીએ જે કહ્યું કે ત્યાગનો પક્ષ મોડો રખાવીને પરમેશ્વરની ઉપાસના માટે મંદિરો કરાવ્યા છે. હવે આ બધી વ્યવસ્થાઓ કરી એની સાથોસાથ પ્રથમ જેમ લોજની અંદર મહારાજે ઓલો ગોખલો બંધ કરાવ્યો અને સ્ત્રી અને પુરુષોની સભા નોખી નોખી કરાવી, એમ ધર્મની મર્યાદાના ભાગરૂપે સ્વામિનારાયણ ભગવાને પોતાના જ કુળની અંદર આચાર્ય પદની સ્થાપના કરી. આચાર્ય ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યના જે ધર્મપત્ની હોય એને બહેનોના વિભાગના વડા બનાવી સંપ્રદાયની મર્યાદા સંપૂર્ણ સચવાય એવી ઉત્તમ વ્યવસ્થા કરી છે. હવે કોઈ પ્રશ્ન કરે કે ત્યાં કેમ થાય, બીજા બધા જે ફૂટી નીકળ્યા છે જે, તો એ તો બધા ત્યાગી દ્વારા ચાલતી સંસ્થાઓ છે. હવે ત્યાગી તો સ્ત્રી અને ધનના છે, ત્યાગી તો સ્ત્રી ધનના ત્યાગી છે. તો શું એમને ત્યાં બહેનો ભક્તો જે બી કોઈ હોય એમણે પોતાના કલ્યાણ માટે શું કરવાનું, એમની શું વ્યવસ્થા? કારણ કે સંપ્રદાયનો સીધો અર્થ થાય છે ગુરુ પરંપરા. અને બીજું કે વેદો દ્વારા જે સંપ્રદાયની અંદર રીત પ્રવર્તાવી હોય ને એને જ વૈદિક કહેવાય. અને વેદોનો મત એવો છે કે જે બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોય એ જ બાકીના ત્રણેય વર્ણને મંત્ર આપી શકે. આ 1 2 3 4 5 6 બધી વસ્તુ ફિક્સ છે. એટલે શ્રીજી મહારાજ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા, અને એટલે શ્રીજી મહારાજે પોતાના જ કુળમાં આચાર્ય પધરાવ્યા. બ્રાહ્મણ હોવાના કારણે મંત્ર આપવાનો એને અધિકાર મળે. બીજું કે એના જે ધર્મપત્ની લક્ષ્મી સ્વરૂપા ગાદીવાલા શ્રી જેને કહેવામાં આવે છે. હવે આ પરંપરા કેટલી જૂની છે, તો દરેક વસ્તુનું એક રિલેવન્સ છે, એક સંબંધ છે. પ્રયાગની અંદર જ્યારે રામાનંદ સ્વામીએ ધર્મદેવ દાદાને મંત્ર આપ્યો ત્યારે ધર્મદેવ દાદાને આજ્ઞા કરી કે તમે તમારા પત્ની ભક્તિ દેવીને આ મંત્ર આપજો, અને એમને આજ્ઞા કરજો કે બહેનો જે મુમુક્ષુ હોય, જે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છતા હોય એવા બહેનોને ગુરુમંત્ર આપે. એટલે ગુરુમંત્ર કમ્પલસરી છે, ગુરુમંત્ર ફંડામેન્ટલ છે. શ્રીજી મહારાજની જે વ્યવસ્થા છે ને એમાં એક અણુ માત્ર કાંઈ ફેરફાર થઈ શકે એમ નથી, અને જે કરે છે ને એ વિમુખ છે. એટલે ત્યાં કોઈ એમ પૂછે કે ત્યાં તમારા બહેનોને મંત્ર કોણ આપતું હશે, કેમ કે તમારા ગુરુ તો ત્યાગી છે, ત્યારે પછી અમને નવી સ્ટોરી બનાવવી પડે કે અમારા ગુરુ તો બ્રહ્મરૂપ છે. એ આમ સંકલ્પ કરે ને તો બધા બહેનોને મંત્ર મળી જાય. અને એવું જે માને એવા માનનારાઓની કોઈ ખોટ છે નહીં. પણ સ્વામિનારાયણનો અસલી આશ્રિત હોય ને એ શ્રી હરિની મૂળ સ્થાપેલી પરંપરા પ્રમાણે વર્તે. એના માટે મંદિર હોય કે ન હોય, આજે વિદેશમાં કેવું થાય, મંદિર ન હોય એટલે બીજે મંદિરમાં જતા હોય, ત્યાં કારણ એવું રજૂ કરે કે અમારા બાળકોને સંસ્કાર મળે, આ છે તે. એટલે સંસ્કાર પછીની વસ્તુ છે. અહીંયા જીવના કલ્યાણની વાત આવીને ઊભી રહી છે. આપણો જે શિક્ષાપત્રીનો શ્લોક છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રે વિલક્ષણમ વિભાવતેન કર્તવ્ય. દેહને પણ આત્માને નોખો જાણીને સ્થૂળ સૂક્ષ્મને કારણથી નોખો જાણી ભાવનાની વાત છે. આમાં ક્યાં છોકરો ભણે ન ભણે, સંસ્કાર મળે ન મળે, એનો ક્યાં પ્રશ્ન છે આમાં? પણ છતાંય વાત એ છે કે વ્યવહારિક જગતની અંદર આપણા મંદિરો નથી હોતા એટલે લોકો જતા હોય, પણ મૂળ વાત આ છે. મૂળ વાત આ છે. હવે અહીંયા સાંખ્યોગી બહેનો રહેશે, અહીંયા બાજુમાં સાંખ્યોગી બહેનોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મંદિરના અંગભૂત અહીંયા કન્યા છાત્રાલયનું પણ ઉદ્ઘાટન થયું છે. અહીંયા કન્યાઓ પણ રહેશે. એ કન્યાઓ ભાગ્યશાળી રહેશે. એ કન્યાઓને અહીંયા સત્સંગની સાથે શિક્ષણની સાથે સંસ્કાર પણ એ કન્યાઓને મળશે. અને આપણો જે સત્સંગ છે એનું ભવિષ્ય પણ સચવાશે, કેમ કે મૂળ સંપ્રદાયની રીત પ્રમાણે છે. અને એટલા માટે જ ગાદીવાલા શ્રી પધાર્યા છે. ઘણા બધા બહેનોએ ગાદીવાલા શ્રી પાસેથી મંત્ર લીધો હશે. શ્રીજી મહારાજની વિચારધારા જુઓ કેટલી અદ્ભુત. આચાર્ય ગ્રહસ્થ છે, આચાર્યોએ ફક્ત ને ફક્ત પુરુષોને મંત્ર આપવાનો છે, કેમ કે કળિયુગની અંદર ધર્મમાં ડેફિનેટલી મર્યાદા ન રહે એવી મહારાજની ઉત્તમ વિચારધારા કે આચાર્યશ્રીઓએ પુરુષોને જ મંત્ર આપવાનો છે. અને એટલા માટે ભગવાને એટલા પાઠ પૂરતા લક્ષ્મીનારાયણ દેવના ગાદી ઉપર જે આચાર્ય હોય એના ધર્મપતિને મંત્ર આપવાનો અધિકાર આપ્યો છે. આ બધી સરવાળે વાત એક જ છે. અલ્ટિમેટલી ફરી ફરીને ભગવાનને રાજી કરવાની વાત છે. અને આ રાજીપા માટે આપણે બધા કામ કરીએ છીએ. તમે ગ્રહસ્થો પ્રવૃત્તિશીલ જગતમાં રહો છો, જે કાંઈ ઉદ્યમ કરો, ધન કમાવો, એ ધનનો 10મો 20મો ભાગ દેવ માટે કાઢો છો, ઉત્સવ સમય માટે કાઢો છો, યજ્ઞ માટે કાઢો છો. સંતોની જવાબદારી એ છે કે સંતોએ નિરંતર ભજન ભક્તિ કથા વાર્તા દ્વારા તમારા સૌનું પોષણ કરવાનું છે. તમારામાં રૂડા સંસ્કાર આવે એવો એક એમને એનો પ્રકલ્પ હોય છે. તમને ક્યારેય કોઈ નબળા વિચાર ન આવે એના માટે સંતો દિવસ રાત કથા વાર્તા કરતા હોય છે
કેમ કે જીવની પ્રકૃતિ કેવી છે, મહારાજે લખ્યું કે આ કોઈ 100 વર્ષ સત્સંગ કરે, નિરંતર કરે, અને એક દિવસ જો ન કરે તો અનાદિ અજ્ઞાન એટલું પાવરફુલ છે કે એને પાયડા વગર ન રહે. એટલા માટે અમારા નિત્ય સ્વરૂપ સ્વામી દિવસ રાત કથા વાર્તા દ્વારા ભક્તોનું પોષણ કરે છે. આ બહુ અઘરી વસ્તુ છે ભાઈ, બહુ અઘરી વસ્તુ છે. વિચાર કરજો, રોજ રાત્રે 9 વાગે તમને ખાલી એટલું જ કહેવામાં આવે, રોજ રાત્રે તમારે 9 થી 10:30 તમારા ને તમારા રૂમમાં સોફા સેટ પર પગ પગ ચડાવી બેહવાનું છે એવરી ડે. એ પણ નહીં થાય, એ પણ નહીં થાય. એવામાં સ્વામીને ધન્યવાદ છે. ગામો ગામ, દેશો દેશ, નગરે નગરે, પરદેશ, અને માન અપમાન સહન કરી લોકો જે મનમાં આવે એમ બોલે. હવે લોકો તો પરમહંસોને પણ બોલતા હતા, એવી ઊંચી ભાવના રાખી સ્વામી કોઈ એમના માટે ગમે તે કહે, પણ સ્વામી એકદમ નિર્માનીપણાના ભાવથી જે રીતે આગળ વધે છે ને, એનો અમને બહુ આનંદ છે. તો બસ વાલા ભક્તજનો, આજે તો રાજીપાની વાત છે. મૂળ વાત તો એ જ, સભા નાની હોય મોટી હોય, 25,000 હોય 50,000 હોય, વાત એ નથી. વાત એ છે કે ભગવાનના પ્યારા ભક્તોના હૃદય સુધી એક વાત પહોંચવી જોવે, એના માટેની આ કોશિશ છે. કેમ કે આસપાસ એટલો બધો વિષયોનો પ્રભાવ છે, બધે ધન ધાન સુવર્ણ, મોટી ગાડી, આ તે વિદેશ. અશ્વિનભાઈ એનું જ આક્રમણ છે. હવ એ રેસમાં દોડી ગયા છે. શું ગ્રહસ્થ કે શું ત્યાગી કે શું બાઈ કે શું ભાઈ કે શું આચાર્ય મહારાજ. પણ એવામાં પણ આવી રીતે સત્સંગનું કામ કરવું, હરિભક્તો જે દાન આપે એનો ઉપયોગ કરવો. હમણાં જ અમે સનેસ ખાતે જોવા ગયા તો આપણા મંદિરનું જે પથ્થરનું કામ ચાલે છે એનું અમે અપ ટુ ડેટ જોયું. એક દૂરંદેશીતા કહેવાય કે આથી વર્ષો પહેલાં એક મોટી જગ્યા ભાડે રાખીને એ ત્યાં કામ ચાલે મોટા મોટા મશીનો દ્વારા. આ બધું બહુ સામાન્ય નથી. અત્યાર સુધી આપણે બીજાનું દેખીને થતું હતું, પણ હવે આપણે છાતી ઠોકીને ડંકા ચોટ પર કહેશું અમારા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના પણ આવા મંદિરો થાય છે પથ્થરના. સમજ્યા ને? આ કઈ સામાન્ય વાત નથી. આ બહુ ખુશીની વાત છે, ગૌરવની વાત છે. 2028નું ટેન્ટેટિવ સ્વામીજીએ આયોજન કર્યું છે કે આપણે 2028 પ્રોબેબલી જાન્યુઆરી મહિનામાં ભાવનગર સ્થિત મંદિરના પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે. અને એકલો ભાવનગર નહીં, આખો દક્ષિણ દેશ, વિશ્વમાં કોઈ પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો ભક્ત રહેતો હોય એ ભક્તને પણ એ પ્રતિષ્ઠાના ઉત્સવમાં તેડાવી અને દરેકના હૃદયમાં ગૌરવ વધે એવું કરવું છે. તો એની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. હજી ઘણા બધા ઉત્સવ આવશે. આપણો આ વર્ષે ધોલેરાનો ઉત્સવ આવી રહ્યો છે. ધોલેરા તો બાજુમાં જ છે, બરોબર છે. એક જમાનામાં મદન મોહનજી મહારાજની જાહો જલાલી હતી, 25,000 વીઘાના ધણી હતા મદન મોહનજી. સમય બદલાણો, દરિયો થોડીક જગ્યા લઈ ગયું, થોડુંક આમ થયું તેમ થયું, ફલાણું થયું. મદન મોહનજી થોડા પાછળ રહી ગયા હતા. ગમે એમ કરીને સર નામનું આવ્યું ને, તે મદન મોહનજી પાછું સર માથું કાઢ્યું બહાર. હવે મદન મોહનજીનો ઉત્સવ આવશે ને, ધબધબા ભેર ઉત્સવ થવાનો છે. પણ એ થવાનો છે ડિસેમ્બર 2026માં, તારીખ 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 9 દિવસ લાગ લગાડ ઉત્સવ ચાલશે. અને એ ઉત્સવના પણ વક્તા મને કાયમ કહેતા, તમારા ભાગમાં બધા 200 આવ્યા, તો તમારા ભાગમાં 200ની કથા આવી. એટલે સ્વામીજી એના વક્તા છે. એ પણ ભવ્ય ઉત્સવ થશે, જગ્યાની કંઈ કમી છે નહીં. એટલે ધોલેરા મદન મોહનજી મહારાજનો ઉત્સવ આવશે. ત્યાર પછી 2028નું વર્ષ આમ કોરું 27નું જતું હતું, પણ મને સ્વામી સમાચાર આપ્યા કે લગભગ 27માં જૂનાગઢવાસી રાધારમણ દેવના પણ 200 વર્ષનો ઉત્સવ કદાચ એમાં આરંભાશે. અને છેલ્લે આમ છે ને, જ્યારે આપણે માની લો ઘર બાંધતા હોઈએ તો એક ઘર બાંધ્યું હોય, બીજામાં એનાથી સારું થાય, ત્રીજામાં જેમ કે અશ્વિનભાઈ બાંધે છે બિલ્ડિંગો, પણ જેમ જેમ અનુભવ થતો જાય એમ ત્રીજું બિલ્ડિંગ ટોપ બને, ચોથું બિલ્ડિંગ એનાથી સારું બને, પાંચમું એનાથી, એમ છઠ્ઠું મંદિર ગોપીનાથજીનું થયું ને, એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક કળશ ચડે એવું મંદિર થયું છે. તો 2028માં શ્રી ગોપીનાથજી મહારાજનો દ્વિશતાબ્દી ઉત્સવ આવશે. એની પહેલાં ગોપીનાથજી મહારાજના ચરણ કમળમાં યશગલગી રૂપ સ્વામિનારાયણ મંદિર ભાવનગરનું ચરણમાં પ્રસ્તુત થશે. તો ભાઈ આજે તો જોગાનું જોગ. આજે શું છે? કઈ તારીખ છે આજે? 8 માર્ચનું શું મહત્વ છે? આપણે તો હવે આપણે આજની વાત કરીએ.
આખા વિશ્વમાં યુનાઇટેડ નેશન આથી 50 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે 8 માર્ચની પસંદગી કરી અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે જ સ્વામિનારાયણ મહિલા મંદિરનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો. આને કહેવાય મેચિંગ. આ મેચિંગ મને નથી લાગતું સ્વામીજી કર્યું હોય. હવે મહિલા દિવસની ઉજવણી શા માટે? વર્ષો પહેલાં આપ સૌ જાણો છો, પુરુષ પ્રધાન સમાજ હોય, મહિલાઓનું એટલું બધું યોગદાન ના હોય. પણ આથી 50 વર્ષ પહેલાં મહિલાઓનું પણ યોગદાન હોય. મહિલાઓનું સોશિયલમાં, ઇકોનોમિકમાં, અન્ય ક્ષેત્રોમાં, પછી ન્યાયિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ પણ સમોવડિયા તરીકે કામ કરી શકે એના માટે વિશ્વે આનું તારીખ નક્કી કરી. પણ સ્વામિનારાયણ ભગવાને તો 200 વર્ષ પહેલા મહિલાઓ પોતાના સ્વધર્મમાં રહીને ભક્તિ કરી શકે એના માટે ગામડે ગામડે અલાયદા મહિલા મંદિરોના નિર્માણ કરાવ્યા. વિશ્વને તો જે હોય, કારણ કે આપણો સંપ્રદાય મર્યાદા પર ટકેલો છે, એટલે બહેનોની મર્યાદા સચવાય, બહેનોની મર્યાદા સચવાય એના માટેના મંદિરો ગામડે ગામડે મહિલા મંદિરો થયા. એ જે તે સમયમાં જે કંઈ ઉપમા આપવામાં આવી હોય, પણ એ મંદિરોની અંદર પણ બહેનો જે ભક્તિ કરતા. અમે એ વાતના સાક્ષી એટલા માટે, અમે નાના હતા ત્યારે લગભગ 12-14 વર્ષની ઉંમરના, ત્યારે ભાવનગર રહેતા. મારા દાદી સંપ્રદાયની અંદર, મારા દાદા આચાર્ય નહોતા થયા પણ એ આચાર્ય તરીકે ઓળખાતા. એટલે મારા દાદી પણ મર્યાદીનો ધર્મ પાળતા. એ ગાદીવાલા શ્રીની જેમ પડદામાં રહીને ચાલે. એટલે મારી ભૂમિકા એવી હોય કે એકાદશીના દિવસે, પૂનમના દિવસે, કોઈ ઉત્સવ હોય એના દિવસોમાં મારે મારા દાદીને લઈ રિક્ષામાં બેસાડી ભાવનગરના જેટલા મુખ્ય મુખ્ય મંદિરો હતા એ બધા મંદિરોમાં લઈ જવાના. એમાં વડવા ચોરામાં જઈએ, બહેનોના મંદિરમાં જઈએ, ત્યાં મામીનું મંદિર કહેવાતું, મામી સાથે બી અમારો એક અંગત ધરોબો હતો. ત્યાર પછી કણબીવાડની અંદર મંદિર, ત્યાં બી જતા. લોખંડ બજાર મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જઈએ. મેં એ વખતના બહેનો ભક્તોનો સત્સંગ નિહાળેલો છે. જેટલી સમજ હતી એ પ્રમાણે એ જે બહેનો હતા, ભલે કદાચ સાધનોની અછત હોય પણ એમાં જે ભક્તિનો આનંદ હતો ને એનો સંપૂર્ણ એની અંદર ભાવ હતો. ભલે 10 બહેનો હોય પણ કોઈ પ્રકારની માથાકૂટ વગર સત્સંગ, કેવળ ને કેવળ ભગવાન રાજી થાય એના માટેનો. દેખાદેખીનો નહીં, મહત્વાકાંક્ષાનો નહીં, સ્પર્ધાનો નહીં, છતરાયા થઈ જવાનો નહીં. સાંખ્યોગી બહેનોની વ્યવસ્થા આપણા સંપ્રદાયમાં છે. લાડુબા, જીવુબા આદિ મહામુક્તોએ એ વ્યવસ્થા, એ સંપ્રદાયની સિસ્ટમ શરૂ કરી. હવે સાંખ્ય યોગ એક શાસ્ત્ર છે. આપણે સાંખ્યોગી બહેનો કહી દઈએ એટલું પૂરતું નથી. સાંખ્ય યોગ શાસ્ત્ર છે ને, એ એક શાસ્ત્ર છે. રાજા જનકજી છે ને, એ સાંખ્ય યોગને વરેલા હતા. એટલે જનક રાજા એવું કહેતા કે અમારી મિથિલા નગરી બળે છે, એમાં મારું કંઈ બળતું નથી. મારા અડધા શરીરને કોઈ તલવારથી કાપે કે અડધાને ચંદન લગાડે, મને કંઈ ફરક નથી પડતો. આ જે સુલભા નામની સંન્યાસીની આવી દેખાવડી, એનાથી કાંઈ મારું ચિત્ત લોભાતું પણ નથી. આને કહેવાય સાંખ્ય યોગની પરાકાષ્ઠા. એટલે એવા સમય સંજોગોમાં સાંખ્યોગી બહેનો પોતાના સ્વધર્મ રહી, પોતાના સ્થાનકને વિશે રહી અને પોતાના તપ, ત્યાગ અને વ્રતથી જો બહેનોને સત્સંગ કરાવશે ને તો નિશ્ચય આજથી 3, 4, 5 પેઢી પહેલાં જેવો સત્સંગ થતો ને એવો જ સત્સંગ થાય. પણ જો ભૂલે ચૂકે, સાંભળે છે બધા બહેનો બેઠા છે, ભૂલે ચૂકે જો કોમ્પિટિશનમાં ગયા, આનું એક મંદિર તો હું 2 કરું, આનું આમ તો હું આમ કરું, અહીંયા ઝાલર લાગેલી છે તો હું આમ કરું, તો જય સ્વામિનારાયણ, હેતુ ફેર થઈ ગયો. એ ખેતીવાડીની જમીન એને થઈ ગઈ. એટલે બહુ આમાં સમજવા જેવું છે ભાઈ સાહેબ. બહુ સ્ટડી કર્યો મેં, એટલે આચાર્ય મહારાજ તરીકે હું બહુ સ્ટડી કરીને ચાલું છું. આમાં બહુ માપે માપે રહેવા જેવું છે. આમાં કોઈનું હાયલું નથી ને કોઈનું હાલવાનું નથી. આમાં મોટા મોટા ઢીમે ઢીમ હતા. અમે નહીં આવીએ, મુહૂર્ત બરોબર નથી, ના તારીખ બરોબર નથી, નામ નથી, તેમ નથી, લાલ કાર્પેટ પાથરી નથી, રહી ગયા બધા. અને અમે આશા ન રાખી તો ભગવાન સ્વામિનારાયણ મારી પાસે આવા 500 મંદિરોની આરતી કરાવડાવી છે. હું સ્વામી કહું એક વખત વર્ષોથી પહેલા અહીંથી તમે જ્યારે, તો હું જ્યારે અહીંથી નીકળતો ને તો મને મનમાં સંકલ્પ થતો, મેં તો આની જે મને દિવાલની જે ડિઝાઇન હતી બહુ ગમી હતી, બહુ જ ગમી હતી એમ. એટલે મેં કીધું એક દિવસ ભગવાનની કૃપાથી 100% આ મંદિરની આરતી મારે જ કરવાની. એટલે આ તો બધી ખુશીની વાત છે ભાઈ. તો આજે 8 માર્ચ છે, મહિલા સશક્તિકરણનો દિવસ છે. નારી શક્તિ, નારી ભક્તિ અંતર્ગત ગાદીવાલા શ્રીએ ફક્ત ને ફક્ત બહેનોનો સત્સંગ, બહેનોની ખુમારી, બહેનોનું ગૌરવ વધે. આ સંપ્રદાયમાં બહેનો ગૌણ નથી. તમે બધા ભલે આજે મર્યાદાના કારણે અહીંયા હોલમાં બેઠા છો, બાકી ખરેખર આ સત્સંગમાં સર્વોપરી સ્થાન કોઈનું હોય ને તે બહેનો ભક્તોનું છે. મોટા ભાગના પ્રસંગોમાં 2/3 બહેનો હોય છે. બહેનો વગર કાંઈ કોઈનું ચાલે નહીં.
સમજી લેજો એક વસ્તુ, આપણે ગમે એટલી મોટી ફાંકા ફોજદારી મારીએ, ગ્રહસ્થોને ત્યાં બહેનો જ ઘર ચલાવે છે અને સંપ્રદાયને પણ આગળ લઈ જવાનું કામ બહેનો જ કરે છે. માટે બહેનોને અમારા રૂડા ધન્યવાદ છે. તમને ગાદીવાલા શ્રી આવ્યા છે એની પાસેથી દુનિયાભરના આશીર્વાદ લઈ લેજો. હું તો ખાલી તમને બે વાત કરું છું, તો બસ ભગવાનના ચરણમાં પ્રાર્થના, હવે વિશેષ કાંઈ કહેવું નથી. શ્રી હરિ આપ સૌનું મંગળ કરે. આ ગોપીનાથજી મહારાજના પ્રદેશનું ભાવનગર ગામ છે. ભાવનગર એક સંસ્કારી નગરી છે. ભાવનગરનો સત્સંગ બહુ જૂનો છે. અમે વર્ષો સુધી ભાવનગર રહ્યા છીએ, એટલે ભાવનગરની મૂળભૂત તાસીરથી વાકેફ છીએ અમે. સમજ્યા ને? મારી ભાષામાં પણ ભાવનગરી ભાષાની છાંટ આવતી હશે. એટલે કાઠિયાવાડીમાં બધી જાત જાતની વક્કલ આવે, એમ મારે થોડી ભાવનગરનું સ્ટાઇલ આવે મારે. એટલે ભાવનગર તો ભાઈ ગોહિલવાડ છે, બહુ પુણ્યભૂમિ. તો અંતમાં ભગવાન આપ સૌનું મંગળ કરે. આપણા ઘણા બધા મંદિરો આપણા બધા ચાલે છે, સરસ છે. આપણા લોખંડ બજારનું મંદિર 55 વર્ષ થયા સ્વામી, કેટલા થયા? 54 વર્ષથી લક્ષ્મીનારાયણ દેવ સત્સંગની ઉપર અમી દ્રષ્ટિ કરી રહ્યા છે, કૃપા વરસાવી રહ્યા છે. એટલે અહીંયા આવતા પહેલાં થોડો ટાઈમ હતો, મેં કીધું લાવો લક્ષ્મીનારાયણ દેવ પાસે પણ જઈ આવું. એના આશીર્વાદ લઈને આવ્યો છું, પ્રતિષ્ઠા કરી છે. મને વિશ્વાસ છે કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સિંહાસનમાં વિરાજમાન થયા છે. તો ભાઈ આપ સૌ ભક્તોએ જેણે નાની મોટી જે કાંઈ સેવા કરી, તનથી મનથી ધનથી, અરે કોઈએ શુભકામના પણ વ્યક્ત કરી હોય ને કોઈ કદાચ માની લો આપણા ઘણા શુભચિંતકો હોય છે સ્વામી, એમાં તમારો તો બહુ છે. એ શુભચિંતકોએ પણ જે કાંઈ ભાવ દર્શાવ્યો હોય ને, આમ થાય તેમ થાય, બધું જ થયું. આજે જુઓ જય સ્વામિનારાયણ. તો બસ ભગવાનની ખૂબ કૃપા રહે. બસ આવી રીતે પ્રેમથી રહેવું અને ભગવાને જે શક્તિ આપી હોય શક્તિનો સારો ઉપયોગ કરવો. અને હંમેશા એક બહુ સરસ વચનામૃતનું સારરૂપ એવું છે કે અમારા સત્સંગીઓએ સામાવાળાના ગુણ ગ્રહણ કરવા અને પોતાનામાં રહેલા નાના મોટા અવગુણનો નિરંતર તપાસ કરવો. એવી રીતે જે કરે છે એ હરિભગત દિન પ્રતિદિન વૃદ્ધિને પામે છે. અને જે હરિભગત કેવળ ને કેવળ પોતાના ગુણ જોવે છે અને સામેવાળાના અવગુણ જોયા કરે છે, એ તો સમજવાનો કે નિશ્ચય સત્સંગથી બહાર નીકળી જવાનો છે. તો બસ આ મૂળ વાત છે. નિર્માની થઈને રહેવું, જે મળે એમાં રાજી થવું. હાર પહેરાવો તો બહુ સારું, ન પહેરાવો તો વધારે સારું. બરોબર છે? આમાં કંઈ જરૂરી નથી. મહારાજજી બોલ્યા, નામ બોલ્યા તો ઠીક છે, ન બોલ્યા તોય ઠીક છે. અહીંયા જો મુકેશ બેઠો વાઘેલા, મુકેશ ને એટલે ઓળખાતો નથી યાર. તો હવે નાનપણનો ભાઈ બડી છે. ના ના ના, સત્સંગી ક્લાસમેટ ક્યાંથી થઈ ગયો? એના જે સસરા હતા ને પ્રભુદાસ, લક્ષ્મીનારાયણ આપણે ઓળખો ને, પ્રભુદાસ વાઘેલા, મારા દાદાની બહુ સેવા કરી. એવી સેવા કરી જેની કોઈ સીમા નહીં. એમના જમાઈ એટલે એ નાતે આપણે પરિચય. બરાબર. તો બસ ભગવાન તમારા સૌનું મંગળ કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. એટલે એ હવે એવું થઈ ગયું છે અને હું પછી હલાવી લઉં છું એમ. એ તમારા ઓલા મિત્ર, હા હા બધા આખું ભાવનગર મારું મિત્ર છે. બસ હવે ગોપીનાથજી મહારાજની કૃપા રહે, આપણામાં સત્સંગની વૃદ્ધિ થાય અને બહેનો દ્વારા જે મંદિર થયું છે, ખાસ કરીને કન્યા છાત્રાલય, તદુપરાંત જે બધી બાબતો જોઈ મેં, સરસ સ્વામીજીનું આયોજન જબરદસ્ત છે. એમની પાસે વિઝન છે. આજ 10-15 વર્ષ પહેલાં આટલી મોટી જગ્યા એમણે લીધી. એટલી જગ્યા લેવું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. હવે એક વિઝન કહેવાય. જેમ કે 15 વર્ષ પહેલાં કદાચ ભાવનગરના કોઈ પણ વ્યક્તિને પૂછો તો એમ જ કે ચિત્રામાં શું લેવાનું ને છે શું, એમ જ કહેતા ને બધા. મિલિટરી સોસાયટીથી આગળ ક્યાં કંઈ હતું? કાંઈ નહોતું. એમ કે ભાવનગરમાં ન્યા સ્વામીને ક્યાં ગાંડપણું પીડ્યું. પાતો સ્વામીનું વિઝન 2028 આવતા સુધીમાં આ નવું ભાવનગર નિર્માણ પામી જાય. તો બસ શ્રીજી મહારાજ તમારી પર ખૂબ રાજી થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થનાની સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.